કિંજલ, રૂપાલી, राज, किंजल है ना, धीरे धीरे शैलेश ना, शैलेश पर हरेश, शैलेश है ना, જાનવી બધાએ હમણાં જ પી લેવાનું છે. હા બધાએ હમણાં પી લેવાનું બેટા. મહેશ, માનવ, કોમલ, બધાએ દૂધ પીને બોટલનું ઢાંકણ ફીટ બંધ કરીને બોટલ જગ્યા પર જ રહેવા દેવાની છે. ઈશિતા, રોના, અંકિતા, આજે આપણે વાર્તા સાંભળવી છે, નવી વાર્તા. પછી વાર્તામાંથી આપણે એક્ટિંગ પણ કરવાની છે. તો પહેલા આપણે વાર્તા ધ્યાનથી સાંભળી લઈશું. આપણે અહીંયા બધે આપણે બેઠા છીએ બરાબર. આપણે બધા કોણ છે? માછલીઓ છે. અને અને એમાં આ બે મોટા માછલાઓ પણ રહેતા. બધી નાની નાની મછલીઓ પણ હતી. કરચલા હતા, દેડકા હતા, કાચબા હતા અને માછલીઓ પણ હતી. એમાં બે મોટી માછલીઓ. કેવી માછલીઓ હતી? મોટી. એમાં એક માછલીનું નામ શું છે? સતબુદ્ધિ. શું હતું? સતબુદ્ધિ. અને બીજી માછલીનું નામ શું છે ખબર છે? સહસ્ત્રબુદ્ધિ. સહસ્ત્રબુદ્ધિ. સતબુદ્ધિ એટલે ખબર છે? સત કોણ કહેશે મને? સત એકમ 10 100 કહીએ આપણે એમાં 100 ને શું એટલે એનામાં બુદ્ધિ કેટલી હતી? 100 કર. અને સહસ્ત્ર બુદ્ધિ એટલે કેટલી હતી એનામાં? 1000 કર. તો આવું આ આપણું તળાવ છે અને આ બધી માછલીઓ અંદર તરે છે. અને આ બે માછલીઓ પણ અંદર, માછલાઓ પણ મોટા મોટા છે. અને આ બે માછલીઓ ને દોસ્તી થઈ ગઈ. કોની સાથે દોસ્તી થઈ ગઈ ખબર છે? દેડકા સાથે. કોની સાથે? દેડકા સાથે દોસ્તી થઈ ગઈ. આ દેડકા ભાઈ અને આ બે માછલીઓ રોજ સવાર પડે અને આ માછલીઓ પણ પોતાનો નિત્યક્રમ પતાવી અને દેડકો પણ નિત્યક્રમ પતાવી અને ક્યાં આવીને બેસે? તળાવના કિનારા પર. ક્યાં આવીને બેસે? તળાવના કિનારા. અને છે ને અલગ મલકની વાતો કરે. બધા ફ્રેન્ડ્સ તો કેવી વાતો કરે? મીઠી મીઠી વાતો કરે. એકબીજા જોડે નજીક નજીક જઈને અને વાતો કરતા કરતા શું કરે? હસે પણ ખરા. હે ને? તમે બધી બેનપણી એકબીજા જોડે વાતો કરો તો કેવી રીતના વાતો કરો ને? એવી રીતના બે માછલીઓ અને આ દેડકાભાઈ નદી તળાવના કિનારે બેઠા હોય અને રોજ અલગ મલકની મીઠી મીઠી વાતો કરે. વાતો કરતા કરતા હસે પણ ખરા પાછા. કારણ કે ફ્રેન્ડ્સ મળે એટલે આપણને તો મજા જ આવે ને ભાઈબંધ મળે એટલે. તો એક દિવસ તળાવના કિનારે એ લોકો બેઠા હતા અને મીઠી મીઠી વાતો કરતા હતા. વાતો કરતા હતા ને એટલી વારમાં ત્યાંથી કોણ પસાર થયું ખબર છે? બધી માછલીઓ અંદર તરતી હતી તળાવમાં. પણ ઉપર આવે નીચે જાય, ઉપર આવે નીચે જાય. માછલીઓ તો ઉપર આવે નીચે જાય કરે ને. એટલી વારમાં ત્યાં એક કોણ આવ્યું? માછીમાર. માછીમાર લોકો આમ ત્યાંથી પસાર થતા હતા.
એમના ખભે એક ચાળી હતી અને ચાળીમાં ખૂબ બધી માછલીઓ પકડેલી હતી. શું પકડેલી હતી? માછલીઓ. માછલીઓની જોડે અંદર થોડા કરચલા પણ હોય, કાચબા પણ હોય, દેડકા પણ હોય. અને એ લોકો સવારે ચાળી નાખવા જાય, માછીમારો સવારે નીકળે અને બપોર પડે પાછા એમના ઘરે પાછા ફરે. અને એમાં ચાળીમાં માછલીઓ બધી ફસાઈ ગઈ હોય અને માછલીઓ તો બહાર આવે તો માછલીઓ જીવતી રહે ના રે, કારણ કે માછલીઓ તો શેમાં રહે છે? પાણીમાં જ રહે. પાણી જેવું જીવન છે એટલે એ તો પાણીમાં જ રહે. માછીમારો શું લઈને જતા હતા? પોતાની જાળમાં અહીંયા ખભે નાખી હતી જાળ અને જતા હતા. તો પસાર થતા આ તળાવ વચ્ચે આવ્યું જ્યાં માછલીઓ અને દેડકા વાતો કરતા હતા અને બધી માછલીઓ પણ તરતી હતી તળાવમાં. અને માછીમાર બોલ્યા, અરે વાહ, આ તળાવમાં તો બધી બહુ માછલીઓ છે. આપણે કાલે અહીંયા આવવું પડશે. આપણે કાલે અહીંયા ગાડી જાળ બિછાવી પડશે. અહીંયા તો બધી બહુ માછલીઓ આપણને મળશે. એવી બે માછીમારો વાતો કરતા કરતા ત્યાંથી પસાર થતા હતા. કોણ પસાર થતું હતું? શું કહેતા હતા માછીમારો? આ તળાવમાં તો બધી બહુ માછલીઓ છે. કાલે આપણે અહીંયા આવીશું. કાલે આપણે અહીંયા જાળ નાખીશું. આ વાત કોણે સાંભળી? સદબુદ્ધિએ સાંભળી, સહસ્ત્રબુદ્ધિએ સાંભળી. અને આ દેડકાનું નામ તમને ખબર છે? આ દેડકો પણ કોણ? એક બુદ્ધિ. આ કોણ છે? દેડકાનું નામ શું હતું? એક બુદ્ધિ. એને પણ આ વાત સાંભળી અને બધી તળાવમાં માછલીઓએ પણ આ વાત સાંભળી. માછલીઓ તો બધા ડરી ગઈ. એ લોકોને એમ તો એવું લાગ્યું કે હવે આપણું મોત આવ્યું જ છે. કાલે આ માછીમારો અહીંયા આવશે અને આપણને જાળ લાગશે, આપણને પકડી જશે, આપણે બધા મરી જઈશું. એમ કરીને બધી માછલીઓ પણ ડરી ગઈ. અને સહસ્ત્રબુદ્ધિ ને સદબુદ્ધિ ને દેડકા એ લોકો પણ કાલે આ માછીમારો અહીંયા આવશે તો દેડકા ભાઈએ સદબુદ્ધિ માછલી હતી ને એને કીધું, સદબુદ્ધિ, આ માછીમાર કાલે અહીંયા આવશે અને આપણને બધાને પકડી જશે તો આપણે બધાએ શું કરવું જોઈએ? આપણે અહીંયા રહેવું જોઈએ કે આપણે અહીંયાથી જતા રહેવું જોઈએ? તમે શું ફરમાવો છો? એમ કહી અને દેડકાએ સદબુદ્ધિને પૂછ્યું કે આપણે અહીંયા રહેવું જોઈએ કે આપણે અહીંયાથી સ્થળાંતર થઈ જવું જોઈએ, બીજી જગ્યાએ જતા રહીએ? કાલે આ માછીમાર આવશે અને આપણને બધાને પકડી જશે. એટલે સહસ્ત્રબુદ્ધિ તરત જ બોલી, ના ના, એવું તો કઈ ડરાતું હશે? આપણે કોઈ બોલી જાય એમાં કે આપણે ડરી જવાનું હોય? જોજો ને, કાલે આવવાના જ નથી. કોઈના બોલવાથી આપણે ડરીને કઈ આ જગ્યા છોડી દેવાય નહીં. અને આવશે ને તો હું બેઠી છું ને, સહસ્ત્રબુદ્ધિ વાળી. હું મારી બુદ્ધિથી તમારે બધાને બચાવી લઈશ. કોઈ ચિંતા કરશો નહીં. અને વળી જ્યાં સૂર્ય, અને મને તો આ બધું પાણીના વેળનું બધી જ ખબર છે, કારણ કે હું વર્ષોથી આ તળાવમાં રહું છું. તો આ પાણીમાં કેવી રીતના તમને બચાવાય એ મને બધી ખબર છે. એટલે સદબુદ્ધિ બોલી કે હા ભાઈ, સહસ્ત્રબુદ્ધિ, તું તો બુદ્ધિશાળી છે, તારી વાત સાચી છે. વળી જ્યાં તલવારો લઈને તંગો આવ્યા હતા ને તોય ચંદ્ર ચિત્રગુપ્ત હતા તો એમની સામે તલવારો લઈને તંગો આવ્યા ને તોય ચાણક્યએ એમની બુદ્ધિથી બધાનો નાશ કરી નાખેલો. એટલે સદબુદ્ધિ કે હા, જ્યાં બુદ્ધિ હોય ત્યાં આગળ કોઈ વાર બુદ્ધિ જીતી પણ જાય છે, એવું સદબુદ્ધિએ કીધું. સહસ્ત્રબુદ્ધિએ પણ કીધું કે હા,
હું મારી બુદ્ધિથી તમને બધાને બચાવી લઈશ. વળી જ્યાં સૂર્યના કિરણો પણ નથી જતા, ચંદ્રના કિરણો પણ નથી જતા, ત્યાં બુદ્ધિ તો પહોંચી જ જાય છે. શું કીધું સદબુદ્ધિએ? જ્યાં કોના કિરણો નથી જતા? સૂર્યના કિરણો પણ ના જાય, ચંદ્રના કિરણો પણ ના જાય, પણ બુદ્ધિ ત્યાં પહોંચી જ જાય છે. એટલે આપણે આ સ્થળ છોડવું નથી. અને વળી આપણા બાપ દાદાઓનું આ ઘર છે. બાપ દાદાઓનું જે ઘર હોય તે છોડીને થોડું ભાગી જવાય? કશું ભાગી જવાય નહીં. આપણે બધા તો અહીંયા જ રહીશું. હું મારી બુદ્ધિથી તમને બધાને બચાવી જ લઈશ. પણ એક બુદ્ધિ દેવકો હતો ને, તેને તો કીધું ના ભાઈ ના, હું અહીંયા રહેવા તૈયાર નથી. હું તો એક બુદ્ધિ વાળો, અને મારી બુદ્ધિ તો મને એવું કહે છે કે મારે આપણે આ સ્થળ છોડીને બીજે જતા રહેવું જોઈએ. એટલે ભાઈ હું તો મારી પત્ની સાથે બીજી જગ્યાએ જતો રહું છું, હું અહીંયા રહીશ નહીં, એમ કહી અને એક બુદ્ધિ દેવકાવાળા ભાઈ તો ત્યાંથી જતા રહ્યા બીજી જગ્યાએ. જ્યાં તળાવ નહોતું પણ નાનું હતું ત્યાં આગળ બીજી જગ્યાએ સ્થળાંતર કરી ગયા. હવે બધી માછલીઓ રાત પડી, માછલીઓ તો બધી પકડે છે, ડરે છે કે કાલે પેલો માછીમાર આવશે અને આપણને બધાને પકડી જશે. આ દેડકા ભાઈ તો જતા રહ્યા છે અત્યારે. હવે આ બધી માછલીઓ એકબીજાની સાથે નજીક 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 સૂઈ ગઈ છે, એકબીજાને વાલકરીના ભેટીને સૂઈ ગઈ છે કે આપણે કાલે ઉઠીશું અને પેલો માછીમાર આવશે, જાળી નાખશે અને આપણે બધા ફસાઈ જઈશું. એવું એક ડર સાથે બધા રાતના સૂઈ ગયા. બીજે દિવસ સવાર પડી, બધાએ પોતાનું કામ કર્યું, પણ બધાના મનમાં એક ડર, હમણાં માછીમાર આવશે. પણ સહસ્ત્ર બુદ્ધિને તો થોડો ભરોસો હતો, કારણ કે એનામાં તો બુદ્ધિ હતી ને, સદબુદ્ધિ ને સહસ્ત્ર બુદ્ધિ. પણ માછીમાર તો ખરેખર આવ્યો માછીમાર, અને એને શું કરી? જાળ નાખી. તળાવમાં શું નાખી? જાળ નાખી. માછલીઓ ડરેલી હતી. જાળ નાખી એટલે બધી માછલીઓ અંદર આવી ગઈ. માછલીઓની સાથે સાથે કોણ આવ્યું? કરચલા હતા, કાચબા હતા, દેડકા હતા, નાના નાના દેડકા અવાજ કરવા લાગ્યા, કારણ કે પકડી ગયેલા ને એટલે અંદર જાળમાં તો ફસાઈ ગયા. બધા અંદર જાળમાં ફસાઈ ગયા. ને પછી માછીમારે થોડીક વાર રહી અને જાળ કાઢી. હવે એમાં સહસ્ત્ર બુદ્ધિ અને સદબુદ્ધિ એ લોકો પણ અંદર જાળીમાં આવી ગયા. માછીમારની જાળમાં માછીમારે તો જાળી બહાર કાઢી અને બાંધી અને ખભે નાખી. આજે એટલી બધી માછલીઓ પકડાઈ ગઈ હતી ને તો જાળીનું વજન ખૂબ વધી ગયું. એટલે માછીમારે શું કર્યું? સદબુદ્ધિને પોતાના અહીંયા ખભે નાખી અને સહસ્ત્ર બુદ્ધિને છે ને આમ હાથમાં પકડી પાછળથી અને નીચે હાથમાં પકડીને ચાલવા માંડ્યા. થોડા આગળ ગયા ને તો ત્યાં કોણ હતું? દેડકા ભાઈએ કીધું, એની પત્નીને કીધું, જોયું આ લોકોએ મારું માન્યું નહીં અને બધા શેમાં ફસાઈ ગયા છે? ઝાડમાં ફસાઈ ગયા છે અને આ બધાને માછીમાર લઈને જતો રહેશે. જુઓ તું ને હું તો અહીંયા કેવા મજા કરીએ છીએ. આપણે ત્યાંથી જતા રહ્યા તો આપણે બચી ગયા. દેડકાભાઈ તો ખુશ થઈને પ્રસન્ન ચિત્તે એની પત્નીને કહેવા માંડ્યા. એટલે કોઈ વાર જ્યાં શું ના પહોંચે, બળ ના પહોંચે, બુદ્ધિ ના પહોંચે, ત્યાં બળ પણ પહોંચી જાય. એટલે એટલી બુદ્ધિને પ્રમાણ આપણે માનવું જોઈએ નહીં. આમ માછીમાર બધી માછલીઓ લઈને જતા રહ્યા અને દેડકાભાઈ બચી ગયા.
હવે આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? કોને ખબર પડે કે આ વાર્તામાં શું આવ્યું? હા, આપણે જેટલી બુદ્ધિમાન હોય પણ આપણે નારાજ નહીં થવું જોઈએ. કે માછીમાર આવે તો આપણે બીજી જતું રહેવું પડે. ખાતમાં એ બુદ્ધિ હતી તો બી જતો રહ્યો. એક બુદ્ધિવાળો હતો તો એ જતો રહ્યો. બીજું કોણ કહેશે? બીજું આ વાર્તામાંથી શું જાણવા મળ્યું, શું શીખવા મળ્યું? કોઈ આવે તો હા, આપણે બુદ્ધિનો ઘમંડ કરવો ના જોઈએ. બુદ્ધિનો ઘમંડ કરવો ના જોઈએ. બીજું, કોઈ કહે તો આપણે માની લેવું જોઈએ. કોઈ કહે તો આપણે માની લેવું જોઈએ. એ બધી વાત સાચી, પણ કોઈ આવે આપણા પર પ્રહાર કરવા તો આપણે એનો કેવી રીતના સામનો કરવો જોઈએ? બુદ્ધિથી અને વિશ્વાસથી. ડરવાનું નહીં. આપણને ખબર છે કે ઝાડ નાખશે, ઝાડમાં આપણે ફસાઈ જઈશું તો આપણે બધા મરી જઈશું, એ તો ખબર છે. તો એના માટે આપણે બચવા માટે પણ પ્રયાસ તો કરવો જોઈએ ને. ડરવું જોઈએ નહીં. બધી માછલીઓ ડરી ગઈ અને ડરી ગઈ એટલે ફસાઈ ગઈ, કારણ કે એમને સામનો કર્યો નહીં. એમને સામનો વિચાર જ ના આવ્યો. એટલી બધી ડરી ગઈ હતી તો બધી અંદર ઝાડમાં ફસાઈ ગઈ. એટલે જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે તો આપણે એકલા જ ડરી જઈએ તો આપણે બીજાને પણ મદદ ના કરી શકીએ. એના કરતાં આપણે એકબીજાની હિંમત બન્યા હોત અને એકબીજાની તાકાત બન્યા હોત અને તાકાતથી સામનો કર્યો હોત તો ઝાડમાં ફસાત આપણે ના ફસાત. એટલે આમાંથી આપણને શું શીખવા મળે? કે એક તો આપણે ડરી જવું જોઈએ નહીં. બધાએ સાથે મળી ને જો એનો સામનો કરીએ બુદ્ધિથી અને બળથી, બે વસ્તુનો ઉપયોગ કર્યો હોત તો માછીમારો માછલીઓને લઈ જાત નહીં અને બધી માછલીઓ બચી ગઈ હોત. શું થઈ ગયું હોત? બધી માછલીઓ બચી ગઈ હોત. તો આના પરથી આપણે બીજું નવી આપણે સ્ટોરી બનાવીએ આ માછલીઓની, તો આપણે એમાં શું કરી શકીએ? આ વાર્તા આપણે કેવી રીતે બનાવી શકીએ? આ વાર્તા આપણે બીજી રીતે બનાવીએ. માછલીઓને પકડી નથી જતા, માછીમાર આવે છે, જાળ નાખે છે પણ જાળમાં કોઈ ફસાતું નથી, તો આપણે કેવી રીતના એને શું કરવું જોઈએ? એ વાર્તા આપણે કેવી રીતે બનાવીશું? માછલીઓ ડરતી નથી. માછલીઓ કહે છે કઈ વાંધો નહીં, માછીમારને આવવા દો ને, બીજે દિવસે જાળ નાખવા દો. અને આપણા જે ભાઈબંધો હોય એ ભાઈબંધોને આપણે કહેવું જોઈએ કે તારે પણ ભાગી જવાની જરૂર નથી, આપણે બધા ભેગા મળીને સામનો કરીશું. ભેગા મળીને સામનો કરીએ તો કોઈની તાકાત નથી કે આપણને પકડી જાય. જો એ લોકો એવું કર્યું હોત, માછીમાર આવ્યો, દેડકાની પહેલા માછીમારની વાત સાંભળી અને દેડકાએ કીધું કે આપણે અહીંયા જતા રહેવું છે, તો જતા નહીં રહેવાનું, બધા સાથે મળીશું. અને બધી માછલીઓએ પણ નક્કી કર્યું જે થશે આપણે બધા સાથે મળીને સામનો કરીશું. તો સામનો કેવી રીતના કરાય? જો ઝાડ નાખે તો બધી માછલીઓ શું કરશે? કેવી રીતના કરશે? બધી માછલીઓ શું કરશે? કઈ ભાગી જાય તળાવમાંથી. તળાવમાં ઝાડ નાખી હોય તો શું થાય? પછી શું કરવું જોઈએ માછલીઓએ, દેડકાઓએ? હે, ડરમાં ઘૂસી જવું. પણ દર એટલા બધા ના હોય, તળાવમાં એટલા બધા દર ના હોય તો શું કરવું જોઈએ? બધી માછલીઓએ બધા જળચર પ્રાણીઓ જે અંદર રહેતા હતા તળાવમાં તે બધાએ ભેગા થઈને જાળીને શું કરવું જોઈએ? જાળીને શું કરવું જોઈએ? હા, બધાએ ભેગા થઈને જાળીને ખેંચી નાખી અને તોડી નાખવી જોઈએ કે જેથી એકે માછલી અંદર પકડાય નહીં અને બધી માછલીઓ બધા દેડકો પણ ત્યારે, કારણ કે દેડકો ભાઈબંધ હતો, જ્યારે મુશ્કેલીનો સમય હોય તો ભાઈબંધોએ પણ છૂટા પડાય ના પડાય. દોસ્તી પણ છોડી દેવાની નહીં. જે દોસ્તનું થશે તે મારું થશે. તો આપણે આ નવી વાર્તા
આપણે આખા ડ્રામા કરીને બનાવીશું. એક સદબુદ્ધિ બનશે, એક સહસ્ત્રબુદ્ધિ બનશે, એક દેડકો બનશે અને હું માછીમાં હું જોઉં છું મારી જાળમાં કેટલી માછલીઓ ફસાય છે. આપણે જોવું છે, એવું કરવું છે, મજા આવશે હે? પછી પણ આ વાર્તા તમારે મને કેવી તો પડશે પાછી. કહેશો બધા? હે? તો પહેલા સતબુદ્ધિ કોણ બનશે? સદબુદ્ધિ કોને બનવું છે? આપણે હવે છે ને ઊભા કરીશું. હા, પછી ઝાડ બીજી બધી માછલીઓને માસ્ક પહેરાઈશું. એ માછલીઓ બધી તળાવમાં આમ તરતી હોય છે. શું કરતી હોય? તરતી હોય. આમ તરવાનું આવડે ને બધાને આમ કરીને તરતા. હા, આમ તરે, આમ તરે. હા, એ બધાને પહેરાવાનું છે. હા, હે લાલ જેટલા હશે એટલા પહેરો બેટા. પછી બીજા કલર તો પહેરવા જ પડે ને બેટા. પહેરીને છે ના તળાવમાં બેસવાનું છે. બેસવાનું છે. અરે વાહ, પહેરો બેટા. થોડું દૂર કરો બેટા. તળાવ મોટું બનાવવાનું આપણે ખાવું છે. અંદર આવતા બેટા. રાજ અંદર આવતા. તળાવમાં આવતા. તળાવના કિનારે બધી માછલીઓ આવી જાય ને. તળાવના કિનારે આવી જાઓ. ચલો આમ થોડા બધા આવી જાઓ. આગળ આવતી બેટા. આગળ આવી જાઓ. હવે આ શું છે આપણું? તળાવ. આ સદબુદ્ધિ છે. આ કોણ છે? સદબુદ્ધિ. આ કઈ માછલી છે? સહસ્ત્રબુદ્ધિ. કઈ માછલી છે? સહસ્ત્રબુદ્ધિ. અને એમનો ફ્રેન્ડ કોણ છે? આ એક બુદ્ધિ કોણ છે? એમનો ફ્રેન્ડ છે. હવે તળાવના કિનારે એ લોકો શું કરતા હતા? વાતો કરો એકબીજાની જોડે. ફ્રેન્ડ્સ ઉભો થઈ જાય પેલા બેસી કેમ જાય? હા, વાતો કરો. તારે ડ્રાઉન્ડ કરવાનું. હા, બધું આમ નજીક જઈને વાતો કરો. કરવાનું છે પાણી. તમારે કરવાનું છે અંદર. ધીરે ધીરે. અરે આ તળાવમાં તો બહુ બધી માછલીઓ છે ને. કોઈ આજે તો આપણે આ માછલીઓ બીજેથી પકડી લીધી છે. બહુ વજન છે. આજે આપણે નહીં, આપણે કાલે અહીંયા આવવું પડશે. હા, કે કાલે આપણે અહીંયા આવીશું. આ તળાવમાં તો બધું બહુ છે. હા દોસ્ત, આપણે કાલે અહીંયા આવીશું. ચલો, કાલે અમે આવવાના અહીંયા આ તળાવમાં. કાલે અમે આવવાના. હવે શું થયું? બધા માછલીઓ ડરી ગઈ અને બધાને શું કહેવા માંડી? માછીમારો આવશે. બધાની જોડે વાતો કરો. કાલે ડર લાગે તો હસવાનું. હા, ડર લાગે તો શું કરે? માછીમાર આવશે અને આપણને બધાને ઝાડ નાખશે. આપણે બધા ઝાડમાં ફસાઈ જઈશું. અને તું શું કહે છે?
કાલે માછીમાર આવશે સદબુદ્ધિ, કાલે અહીંયા માછીમાર આવશે. આપણે બધા બીજા તળાવમાં જતા રહીએ. તમારું શું કહેવાનું છે? ફરમાવો ફરમાવો. સહસ્ત્રબુદ્ધિ શું કહે છે? હા બોલો. અદબના વાત બોલ. હા મોટે બોલ. આ તો આપણા પપ્પાનું અને દાદાનું ઘર છે. એવું તો બોલ. હું મારી બુદ્ધિથી તમને બધાને તમારે લોકોને મોડેલ કરેલું રહેવાનું. હવે શું થશે? કાલે શું થશે? આપણું કાલે શું થશે? કાલે તારે કહેવાનું હા હું મારી બુદ્ધિથી તમને બધાને બચાવી લઈશ. તમે કોઈ ચિંતા કરશો નહીં. પેલા ચાણક કહેવાય પણ એની બુદ્ધિથી તલવારો લઈને તંબુ આવેલા ને તો એમનો નાશ કરી દીધેલો બુદ્ધિથી તલવારો સામે પણ. એટલે હું પણ તમને બધાને બચાવી લઈશ. પછી જ્યાં સૂર્યના કિરણો ના જાય, ચંદ્રના કિરણો ના જાય ત્યાં બુદ્ધિ પહોંચી જાય છે. અને કે મને પાણીના વેણની બધી જ ખબર છે. સહસ્ત્રબુદ્ધિ શીખે છે મને પાણીના વેણની બધી ખબર છે. તમે ચિંતા કરશો અને બાપ દાદાનું ઘર કઈ છોડીને જવાતું હશે? અને જે ખરાબ મનોકામના કરીને આવે ને તેની મનોકામના ક્યારેય સફળ થાય નહીં. માછીમારની મનોકામના કેટલી ખરાબ છે. આપણને બધાને પકડી જવી છે એને. અને બધાને માછલીઓ તો પાણી વગર જીવે નહીં, બહાર નીકળે એટલે મરી જાય. એટલે એની મનોકામના પૂર્ણ થશે નહીં. આપણે અહીંયાથી જવું નથી. એટલે આપણે બધા અહીંયા રહીશું. કોઈએ ડરવાની જરૂર નથી. હવે બધા ડરતા નથી. હવે રાત પડે છે, બધા સુઈ તો જાય છે, પણ પછી સહસ્ત્રબુદ્ધિએ કીધું ને એટલે બધા ડરતા નથી. બધા ડરતા નથી. સવારે બધા ઉઠ્યા અને એકબીજાનો હાથ પકડી લે છે. આપણે બધા સાથે જ છીએ. માછીમારને આવા દો ને, જે થશે. દેવતાભાઈ તમારે જવાની જરૂર નથી, અહીંયા છો. આપણે બધા સાથે ભેગા મળીને સામનો કરીશું. કોઈ જવાય કઈ રીતે? ના ભાગી જવાય. બીજા દિવસ સવાર પડી, માછીમાર તો આવ્યો. માછીમાર આવ્યો. બધી માછલીઓ ભેગી છે. ચલો ધીરે રહીને હવે જાળ બિછાઈએ. હમણાં બધી પકડી જશે. એ જોજો ને, જાળ બિછાઈશ ને બધી હમણાં ફસાઈ જશે. હમણાં એ આવી બધી જાળમાં ફસાઈ ગઈ. બધી જાળમાં ફસાઈ ગઈ. અને જાળને શું કરે છે? બધાને બચવું હોય તો શું કરે? બધાને બચવું હોય તો શું કરે? બધાને બચવું છે જાળમાંથી તો શું કરવાનું? એમાં તો બધાએ બચી જવાનું છે ને. તો જાળને શું કરવું પડે? હા, જાળને શું કરવું પડે? કાપવું પડે. હા ચાલે કાપી પડે. બધાએ શું કર્યું? ચાલને કાપી દીધી. જો ચાર કપાઈ ગઈ. ચાર કપાઈ ગઈ. માછીમારે ચાર બહાર કાઢીને એક પણ માછલી નહીં, એક પણ લેકો નહીં, એક પણ કરચલો નહીં. કોઈ આવ્યું ડરી ગયા નહીં. કોઈ પણ ડરી ગયું? ના, ડરી ના ગયા. સાથે મળીને સામનો કર્યો તો બધા બચી ગયા. એટલે બચવું હોય તો બધાએ સાથે રહેવું જોઈએ. અને તમને એક વાત એ પણ ખબર હશે કે એક લાકડી હોય એને તોડી નખાય, પણ ચાર લાકડીઓ જોડે હોય તો એને તોડાય નહીં. એટલે જ્યાં સંપ હોય અને જ્યાં એ બળ હોય, સાથે બધા ભેગા મળીને બળ કરો તો આપણે બધાનો બચાવ થાય. એટલે કોઈ પણ સંજોગોમાં આપણી સામે કોઈ પણ મુસીબત આવે તો એને ડર્યા વગર એની સામે શું કરવો જોઈએ? સામનો કરવો જોઈએ.
નિરાશ થઈ અને ડરી જઈને ગભરાઈ જવાનું નહીં, સામનો કરવો જોઈએ. તો આ વાર્તામાં મજા આવી પહેલા તો મજા આવી બધાને? ચાલો આપણે આ મછલી જલકી રાણી બધાને આવડે? પહેલા મછલી તો બનાવીએ બધા. મછલી કેવી બનાવવાની? ના હું ગવડાવીશ એવું ગવડાવી. પહેલા મછલી તો બનાવ. મછલી કેવી તરે? આમ તરે, આમ તરે, આમ તરે. હવે આપણે એવું કરીએ છીએ ને કે મછલી મરી ગઈ, આપણે શું કામ મારી નાખી? તમે બધી તો જીવી ગયા, બધી માછલીઓ જીવી ગઈ ને, તો પછી આપણે ગીતમાં પણ એને જીવાડવી જ પડે ને. મારી નખાય? ના મારી નખાય. મછલી હું એક વાર કહું પછી તમે. मछली जल की रानी है, 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 जीवन उसका पानी है. आ पानी હોય ને? जीवन उसका पानी है, जीवन उसका पानी है, जीवन उसका पानी है. हाथ लगाओ सरक जाए. हाथ लगाओ सरक जाए. ડરતી નથી. તમે પાણીમાં એને હાથ લગાવો તો ફસી જાય છે ને. હા, હાથ લગાવો સરક જાય. हाथ लगाओ सरक जाए. પાણીમાં वो नाच करेगी. पानीમાં वो नाच करेगी. પાણીમાં वो नाच करेगी. પાણીમાં वो નાચ કરેગી. બચી ગઈ માછલીઓ તો બધી માછલીઓ હવે હસવા માંડી, ડાન્સ કરવા માંડી ને અંદર, હે ને? કરવા માંડી ને બધી, હે ને? હા, એટલે આ વાર્તામાંથી કોને શું શીખવા મળ્યું? કોણ કહેશે? ઊભા થઈને કહેવાનું છે. હવે બીજી માછલી કે હવે જે બન્યા હતા એને આ વાર્તામાંથી શું બોધ મળ્યો તમને? શું બોધ મળ્યો? હા બોલ, ઊભી થા બેટા, ઊભો થઈ છે. ડરી જવું નહીં. કોઈ પણ મુસીબત આવે તો ડરી જવું જોઈએ નહીં. પછી બીજું આપણે બધા ભેગા થઈ ભેગા થઈ સાથી સામનો કરો. અને સામનો કરવો જોઈએ. સામનો કરવો જોઈએ. અને આ વખતે દોસ્ત હોય એને છૂટા પડી જવાય નહીં. બધા દોસ્તો પણ ભેગા સાથે મળીને જ સામનો કરવાનો. પછી ભલે ને માછલી હોય, કરચલો હોય, દેડકો હોય, પણ બધાએ ભેગા થઈ જવું જોઈએ. તેવી જ રીતના આપણે જ્યારે જીવનમાં પણ કોઈ મુસીબત આવી પડે તો આપણે મુસીબતનો શું કરવો જોઈએ? સામનો. શું કરવો જોઈએ? સામનો. હવે આ વાર્તામાંથી કયા નવા શબ્દો તમે લોકો શીખ્યા છે? કયા નવા શબ્દો શીખ્યા? પછી માછલીમાર, માછીમાર, પછી જાળી, સાત, પછી વિશ્વાસ. પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ, હે ને? હા. પછી માછલીનું નામ શું હતું? એ શબ્દો નવા બધા. એક બુદ્ધિ કોનું નામ હતું? દેડકાનું. અને માછલીનું નામ શું હતું? બે માછલીનું નામ શું હતું? કઈ હતી? હે? સદબુદ્ધિ. કઈ હતી? સદબુદ્ધિ અને એક બુદ્ધિ તો દેડકો. બીજી માછલીનું નામ શું હતું? સહસ્ત્ર બુદ્ધિ. અને સૌથી બુદ્ધિમાં શ્રેષ્ઠ કોણ છે? આપણે કોને ગણીએ છીએ?
કોનું નામ આવ્યું વચ્ચે વાર્તામાં? ના. કોની બુદ્ધિ ચાલી અને બધા બહુ તલવારબાજી વાળા હતા? ના. ચાણક્યની બુદ્ધિ. કોની? ચાણક્યની બુદ્ધિએ કરી બધા તલવારો લઈને કંગો આવ્યા હતા તો એ બધાનો બુદ્ધિથી એમને સામનો કરીને નાશ કર્યો હતો. એટલે બુદ્ધિ જ્યાં વાપરવાની હોય ત્યાં બુદ્ધિ પણ જોઈએ, જોડે જોડે બળ પણ જોઈએ. એકની બુદ્ધિ નહીં પ્રમાણ ના ગણાય, હે ને? તો બધાને વાર્તામાં મજા આવી બધાને? હવે આ વાર્તા ઊભા થઈને એક જણ કોણ કહેશે શોર્ટમાં? આ વાર્તા કોણ કહેશે? કિંજલ, ચાલો આઈ જા. આવડશે તને? ચાલ વચ્ચે તને બધા સાથ આવશે, હે? એક્શન કરતા આવડે તો એક્શન કરી દેવાનું. આવડે? નથી ચલો આપણને કિંજલ આજ વાર્તા કહે છે. પછી કિંજલ પણ પૂછશે કે આ વાર્તામાંથી શું બોધ મળ્યો, એમ કિંજલ? એક શું હતું? તળાવ. એમાં મચ્છી બહુ બધી હતી. હા, એમાં બે માછલીઓ અને એક દેડકાને દોસ્તી થઈ ગઈ હતી. એ માછલીઓનું નામ શું હતું બેટા? સદબુદ્ધિ, સહસ્ત્રબુદ્ધિ અને એક બુદ્ધિ. એની સાથે જોડે વાર્તા કેવા બીજું કોણ સાથ પુરાવા આવશે? રાજુ આઈ જા બેટા, જોડે આઈ જા. આઈ જા. હા, પછી શું થયું? આગળ બોલો. ચલો વાર્તા આગળ કહો. વાર્તા કેવાની છે બેટા? એમને ઊંઘા નથી થઈ? હા. પછી એ ત્રણેયની દોસ્તી થઈ ગઈ અને ત્રણેય નદી કિનારે જઈ બેઠા. તળાવના કિનારે જઈ બેઠા. મીઠી વાતો કરે. એમને ફ્રેન્ડ્સ હતા, એમ ને? ભાઈબંધી હતી. પછી પાછળથી માછીમાર જતા હતા, વાતો કરતા હતા કે આ તળાવમાં તો બહુ બધી માછલીઓ છે. કાલે આપણે અહીંયા જાશું. આજે તો બહુ જ ભાર છે. કાલે આપણે અહીંયા જાશું. પછી બધી વાતો બધી માછલીઓએ સાંભળી. પછી માછલી બધી ડરી ગઈ કે હવારે અમને લઈ જશે. પછી બધી માછલીઓ ડરવા લાગ્યા અને પછી એક બુદ્ધિ કહે કે ચલો આપણે અહીંયાથી બીજે જતા રહીએ, નકર કાલે આવીને આપણને પકડી જશે. પણ સહસ્ત્ર બુદ્ધિએ અને સદબુદ્ધિએ કે ના અમે તો અહીંયા જ રહીશું, સાથ મિલી અને સામનો કરશું. મારી બુદ્ધિથી સામનો કરશું અને બધાને બચાવી લઈશ. કોઈ રાત પડી ગઈ અને બધી માછલીઓ ધ્રુજતી સૂઈ ગઈ અને એક બુદ્ધિ તો જતી રહી. એ બુદ્ધિ એની પત્ની સાથે બીજી જગ્યાએ જતી રહી. કોઈ હવાર પડીને બધી જ માછલીઓ ધ્રુજવા લાગી અને માછીમાર આવ્યો ને ઝાડ નાખી બધી માછલીઓ ખેંચવા લાગી. પણ બધી માછલીઓએ ઝાડોને ખેંચવા લાગ્યા ને કાપવા મળ્યા. પણ ઝાડી કપાઈ ગઈ અને
માછીમારે જાળી ખેંચી તો માછલી નાઈ અને બધી માછલીઓ ખુશ થઈ ગઈ. બધી માછલીઓ બચી ગઈ. ચલો બધું કરીશ. માછલી જોઈએ તો માછલી મારું નામ લખતા છે.
ચાંદની વાહ, ચાંદ જેવી હે મારું નામ વિદ્યા છે. કોમલ કોમલ જેવી સ્માઈલ છે ને તારી શું છે અંકિતા અરે વાહ સંતોષ બોલા બેટા તારું નામ શું છે શું છે ખુશ અરે વાહ તો નામ કઈ ગયો ધર્મેશ વાહ ધર્મેશ શું છે હરેશ હરેશ મારું નામ હર્ષિલ છે. હર્ષિલ વાહ હર્ષિલ આવું મોટેથી બોલવાનું સરસ રોનક અરે વાહ રોનક મારું નામ માનવ છે. જસ્મીન હા જસ્મીન ગુલાબ જેવી હે જસ્મીન મારું નામ શૈલેષ છે. મારું નામ ઇકબાલી છે. કેટલા એબસેન્ટ્સ છે આજે શેની બુક આપી છે ડ્રોઈંગ હા બધા હાથ ઉપર હમણાં નથી કરવાનો પહેલા ફોટોમાં નીચે રાખજો હાથ પછી બીજા ફોટોમાં આપણે ઉપર કરીશું હા હા ને જોરથી બૂમ પાડજો ચીઝ 1 2 3 ચીઝ ઓકે ફરી 1 હવે હાથ ઉપર કરી લેજો બરાબર પણ 1 2 3 થાય પછી બૂમ પાડજો બરાબર ચાલો 1 2 3 હજુ જોરથી